વિનિવેશના મોરચે સરકાર ઝડપથી આગળ વધી રહી છે। સીએનબીસી બજારને મળેલી એક્સક્લુઝિવ જાણકારી પ્રમાણે સરકાર જલ્દી જ ઘણી કંપનીઓના ઓએફએસ લાવી શકે છે, જ્યારે કે સ્ટ્રેટેજિક વિનિવેશના મોરચે ગતિ ધીમી થઈ રહી છે। સમાચારની વધુ વિગત લઈએ સહયોગી કરણને ગાંધી પાસેથી। કરણ, ખાસ કરીને વિનિવેશના મોરચે શું એક્શન ચાલી રહ્યું છે? જી, તો વિનિવેશના મોરચે હવે સરકાર જે છે તે ઝડપથી અહીંયાથી કામ કરી રહી છે અને દર સપ્તાહે વિનિવેશને લઈને મોટી મોટી બેઠકો થઈ રહી છે, તેવું આજે આપણને સૂત્રો જણાવી રહ્યા છે। સાથે જ સરકાર જે છે તે ફેઝ વાઇઝ પ્લાનિંગ કરી રહી છે, એટલે કે શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મમાં કેવા સ્ટેપ્સ લેવા તે ફેઝ વાઇઝ પ્લાનિંગ જે છે તે અહીંયાથી સરકાર કરી રહી છે અને શોર્ટ ટર્મ હેઠળ કંપનીઓના ઓએફએસ જે છે તે અહીંયાથી સરકાર લાવવા માંગે છે અને આ માટે જ હાઈ લેવલની જે કમિટીની બેઠક છે અને ભલામણો છે તે હેઠળ જ આજે ઓએફએસની સમગ્ર પ્રક્રિયા છે તે થવાની છે। સાથે જ જલ્દી જ બીજે 6 પીએસયુના ઓએફએસ જે છે તે અહીંયાથી સરકાર લાવી શકે છે। આ પણ એક એક્સક્લુઝિવ માહિતી જે છે આજે આપણને સૂત્રો આપી રહ્યા છે। અને જો અગાઉના આપણે ઓએફએસની વાત કરી લઈએ તો સેન્ટ્રલ બેંક, કોલ ઇન્ડિયા, એનએચપીસી અને એનએલસી ઇન્ડિયા, આ જે ઓએફએસ થયા 4 અગાઉ, આ 4 ઓએફએસમાંથી સરકારે લગભગ 13,400 કરોડ જેટલી માતબર રકમ જે છે તે અહીંયાથી ભેગી કરી છે। સાથે જ જીઆઈસીનો જે ઓએફએસ છે તે પણ અહીંયાથી આજે ખુલી ચૂક્યો છે, જે 3100 કરોડનો છે। સાથે જ મીડિયમ અને લોંગ ટર્મ સ્ટ્રેટેજિક પ્લાનિંગની વાત કરી લઈએ તો અહીંયા પણ સરકાર જે છે તે એક્ટિવલી વિનિવેશનું પ્લાનિંગ કરી રહી છે અને કેબિનેટની મંજૂરી પ્રાપ્ત થયા બાદ જ આજે તમામ કંપનીઓ છે તેના પર જે પણ પગલાં લેવાના હશે તે લેશે। સાથે સ્ટ્રેટેજિક નિવેશમાં નવી કંપનીઓ જે છે તે પણ રહેવાની સંભાવના અહીંયાથી અત્યારે તો હાલ પૂરતી ઓછી આપણને જોવા મળી રહી છે। અને જો એસેટ મોનેટાઇઝેશન સ્કીમની વાત કરી લઈએ તો એ હેઠળ સરકારે 6,300 કરોડ જેટલી રકમ જે છે તે ભેગી કરી છે, એટલે કે ઓવરઓલ જે વિનિવેશનો સરકારનો પ્લાન છે તે ખૂબ જ અહીંયાથી એક્ટિવલી સામે આવી રહ્યો છે। જી, આભાર કરણ વિગત માટે।